मैं मोदी जी से कहता हूं, अमित शाह जी से कहता हूं, डर मिटा दो दिल से, नफरत गायब हो जाएगी। आप देश का नुकसान कर रहे हो, आपका डर जो है देश का नुकसान कर रहा है। तो भाई नमस्कार मित्रों, विડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો સૌથી સમાચાર આપણને મળી રહ્યા છે। રાહુલ ગાંધી ગુજરાતમાં ઘણો ટાઈમ પછી એન્ટ્રી મારેલી છે। બધી પાર્ટીના જો લોકસભાની ચૂંટણી લડવા માટે લિસ્ટ બહાર પાડી દેવામાં આવ્યું છે, પણ કોંગ્રેસના હજુ સુધી કેમ બહાર નથી કરવામાં આવ્યું? કે કોંગ્રેસના નેતાઓ છે ઘણા બધા ટિકિટો માંગી રહ્યા છે અને સાથે સાથે રાહુલ ગાંધી આજે બીજો દિવસ છે ગોધરા મુકામે જાલુદ ખાતે ભારી સંખ્યા સાથે એમને સ્વાગત કરવામાં આવ્યું છે। શું રાહુલ ગાંધી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે? શું રાહુલ ગાંધી આમ આદમીના જે નેતા છે એમને ઇન્ડિયા ગઠબંધનમાં બધા જ નેતા એમને આપી દેશે? શું ગઠબંધન બનાવીને બીજેપીને હરાઈ શકે છે? તો મિત્રો આપણે એ મુદ્દા પર વાત કરવાના છે। આપણે ટાઈમ નથી બગાડતા। અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને જરૂર લાઇક કરી દેજો। મિત્રો આપણે ગુજરાતના અને ભારતના સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। મિત્રો વાત કરીએ તો રાહુલભાઈ ગાંધીનું ભારી સંખ્યા સાથે ગોધરામાં સ્વાગત કરવામાં આવ્યું છે અને અહીં તમે વિડીયોની મદદથી પણ જોઈ શકો છો કે રેલીઓ અને લોકોને પણ એવી જાણકારી આપી રહ્યા કે એકવાર અમારી સરકાર લાવો અને તમને ગુજરાતની અંદર બધું ફ્રી, આ ફ્રી, બધી રીતે ફ્રીને આમ લોકો જનતાને વિશ્વાસ અપાવે છે। એક બાજુ જોવા જઈએ તો આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત થઈ રહી છે અને કોંગ્રેસના બધા જ નેતા આમ આદમીમાં જોડાઈ રહ્યા છે। શું રાહુલ ગાંધી આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે? તો મિત્રો એ મુદ્દા પર ચર્ચા કરીએ તો હજુ સુધી એ સામે આવ્યું નથી કે રાહુલ ગાંધી આમ આદમીમાં જોડાઈ શકે છે, પરંતુ એટલું આપણને જાણવા મળી રહ્યું છે। સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે જે કોંગ્રેસના ઇન્ડિયા ગઠબંધનના જે નેતા છે એ બધા આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। ગુજરાતમાં એમ જોવા જઈએ તો આમ આદમીના પાર્ટીના બે ધારાસભ્યો એવા છે કે ખૂબ મજબૂત છે। એક બાજુ જોઈએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અને ભાવનગર સીટ પર લડનારા એવા ઉમેશભાઈ મકવાણા ખૂબ ભારી સંખ્યા સાથે એમને સપોર્ટ મળી રહ્યો છે। મિત્રો તમે આને લઈને શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો। આ વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।